નમસ્કાર, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોળકા તાલુકાના કોટ ગામના લોકો ઘર છોડવા મજબૂર। ધોળકાના કોટ ગામના લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી। પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ઉઘાડી થઈ છે। કોટ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દવાખાનું આવેલું છે। કોટ દવાખાનાની આજુબાજુ ગંદકીવાળું ભરાયેલું જ રહે છે। ગામ લોકો તથા આજુબાજુના ગામના લોકો દવા લેવા માટે આવે છે। આ લોકોને આ ગંદકીવાળા પાણીમાંથી પસાર થવું પડે છે। સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં રહેતા લોકો ઘર છોડવા મજબૂર બની રહ્યા છે। લોકોના ઘરોમાં દર વર્ષ પાણી ભરાઈ જાય છે। ગામના સરપંચને પણ બોલાવીને રજૂઆત કરવા છતાં સરપંચ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી। ગામ લોકો સામે વિકાસના દાવા કરવાની સર હોય કે ગામના સરપંચની પોલ ખુલી છે। ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબને કોટ ગામની સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા આંગણવાડી અને બાજુમાં રહેતા લોકોની મુલાકાત કરવી જોઈએ। ઘણા સમયથી કોટ ગામને મુશ્કેલી પડી રહી છે। રિપોર્ટર ભરત બેલદાર, ગુજરાત પ્લસ ન્યૂઝ।